જેને ખબર હોય હાથ ઊંચો કરીને જણાવે જેથી ગિફ્ટ આપું. બોલો. બોડી ફેટ. વેરી ગુડ, વેરી ગુડ. બોડી ફેટ. બીજું બોડી ફેટ, બીજું વિસરલ ફેટ, ત્રીજું સ્કિન ફેટ. સ્કિન કેમ લખાય મેડમ? ટીચર સ્કિન ફેટ આને TSF કહેવાય. TSF. બરાબર. બીજું કઈ બીજું આવે? બીજી ફેટ એટલે એ સ્કિન ની નીચેની ચરબી એમ. TSF. બેલી ફેટ. ના રે ના. હે બેલી ફેટ. બેલી ફેટ. ઓકે. હું કહે છે એ અંદરથી બોલ્યા? હા. કોણ છે? હેતના લંડન થી. ઓહ, બેલી ફેટ. વેરી ગુડ. એ સિવાયની ફેટ? હા, મગજની ચરબી. મને બધું આવડે. આવી ચરબી હોય કે નહીં? આ મારી પાસે વધારે હતી. આ કેટલી હતી? આ વધારે હતી. કેટલા લોકો પાસે આ ચરબી હતી? આ ચરબી જ કહેવાય ને. આ ચરબીના પ્રકાર છે, એમાંનો એક પ્રકાર છે. આ દેખાય નહીં એટલું જ છે, પણ દેખાય ખરા બીજાને. હેને? તો આપણે વાત કેની કરવાની? ફેટની. હે ને? તો બોડી ફેટ, વિસરલ ફેટ અને સ્કિન ફેટ અને મને બધું આવડે. એટલે આને કહેવાય મગજની ચરબી. આને શું કહેવાય? મગજની ચરબી. ઘણા બધા લોકો ઘણું બધું ભણી ગયા હોય, શીખી ગયા હોય, એટલે એને એ નોલેજ એ ફિલ્ડનું વધારે હોય. એટલે એ પછી નવું નોલેજ લેવા માટે એ લોકો સ્વીકાર ન કરે, ગ્રહણ ન કરે, કારણ કે નિષ્ણાંત થઈ ગયા હોય. તો ત્યારે એ જાણે અજાણે આ ચરબી આવી જાય. એમને ના ખબર હોય, એ લોકો નિર્દોષ છે, એને ના ખબર હોય. તો હજુ આમાં બાકી રહે છે. આ તો થઈ શરીરની ફેટ. ચલો, હવે થયું ફૂડમાં. ફૂડની ફેટ. હે કોણ બોલ્યું? હાથ ઊંચો કરીને બોલો ને. ઉભો રહો, બોલો. ટ્રાન્સ ફેટ. યસ, સેચ્યુરેટેડ ફેટ. વેરી ગુડ. એક છે ટ્રાન્સ ફેટ, બીજું છે સેચ્યુરેટેડ ફેટ. અનસેચ્યુરેટેડ ફેટ. પછી બીજું કઈ? નહીં, આવી ગયું. ચલો, આપણી થાળીમાં પણ ફેટ લેવી પડે. તમને ખબર હોય તો એને થાળી આપણે બેલેન્સ કરીએ છીએ, ખબર છે? હા કે ના? તો બેલેન્સ કરીએ જ્યારે થાળી, ત્યારે કેવી રીતના ફેટ લેવાની હોય? અને આ આપણી થાળી છે, તો આ રીતે આપણી થાળી હોય, એમાં ફેટ છે એ 30% લેવી પડે. કોણ બોલે છે? અને 30% પ્રોટીન. બરાબર છે? અને 40% કાર્બ્સ. આવી રીતના આપણે લેવાની હોય. તો 30% ફેટ એટલે થાય કેટલી ફેટ અને કઈ લેવાની, અને એનો વજન ઘટાડવા માટે કેવી રીતના સીધો સંબંધ છે, આપણે એની વિશે આજે વાત કરવાની છે. તો કેટલી ફેટ લેવાની છે? ચલો, મિશન મતલબ કેલરી મેનેજમેન્ટમાં કેટલા લોકો હતા? બધા હતા. એમાં એક વસ્તુ આવતી હતી, BMR. BMR કોનો કેટલો છે ખબર છે બધાને? કેટલો છે? 1300, 1800. નહીં ખબર? રિપોર્ટ નથી કર્યો, કરવાની જરૂર નહીં. બોલો. 2200. ઓકે. જનરલી હું તમને કહી દઉં, BMR છે ને આપણો, જેટલા લોકો ઝૂમ પર છે એને પણ ચિંતા કરવાની જરૂર નથી.
જેટલી પણ લેડી છે, સ્ત્રી છે, એને એવરેજ 1600 જોઈ હોય, અંદાજિત 1600 ની આજુબાજુ હોય, અને પુરુષ હોય એને 1800 થી 2000 હોય. કેટલું હોય? 1800 થી 2000. એટલે તમારે 2000 કેલરી અથવા 1800 કેલરી ખાવાની હોય તો તમારું વજન વધે પણ નહીં, વજન ઘટે પણ નહીં, હે કે નહીં? યસ મેમ. અચ્છા, ઓકે, સમજો. આ તો લમસમ આપણે સમજવા માટે કે દિવસની કેટલી ફેટ ખાવાની છે એવું ક્યારેય માપ્યું તમે? નહીં. તો હવે માની લો કે 1 ગ્રામ ફેટની કેટલી કેલરી? 9. વેરી ગુડ. અને પ્રોટીનની 9. 1 ગ્રામ પ્રોટીનની 4 અને 1 ગ્રામ કાર્બ્સની 4. બરાબર? તો આનું સરવાળો કરો એટલે કેટલી થાય? 17. બરાબર? 18 પકડો, આપણને હિસાબ કરવામાં સારું પડે એટલા માટે. તો આ રીતે કંઈક આપણી કેલરીની ગણતરી થાય. પણ આની કેલરીમાં ફેટ કેટલી લેવાની? તો આના 30% લેવાના. કેટલા? તો કેટલી કેલરી લેવાની ફેટમાંથી? હે? ઓકે, આ 4 ગ્રામ લેવાની. 4 છે, પ્રોટીન 4. તો પ્રોટીન કેટલું લેવાનું છે અને કાર્બ્સ કેટલું લેવાનું છે? તો કાર્બ્સ માની લો કે આની અંદરથી મારે 40% મારે લેવી હોય કાર્બ્સ, તો કેટલું લેવાનું? 720. કેટલા થાય? આની 600 કેલરી છે ને ફેટમાં લેવાની હોય, અને 800 કેલરી પ્રોટીન કાર્બ્સ લેવાનું, પ્રોટીન લેવાનું. ને આ 800, આ 8 દુ 16 ને 6 22. હે? 150 ગ્રામ લેવાની ને? મારું પીસી ચાલુ છે? પીસી ક્યાં છે? ચાલુ લાવ, ચાલુ કરો. હે? ઓકે, આ 540, આ 540 ને આ 720. આ 720 નહીં થાય, વધી જશે. એટલે એને ભાગ્યા 9 કરવા પડે પાછા તમારે. એટલે કેટલા ગ્રામ તમે ફેટ લેવાની તમને ખ્યાલ આવશે. માની લો કે હું આને ભાગ પાડું છું, તો એક 600 ગ્રામની કેલરી એટલે 150 ગ્રામ મારે પ્રોટીન લેવાનું છે, 150 ગ્રામ મારે આ લેવાનું છે. તો બાકી વધ્યું કેટલું? 600. આને ગુણ્યા 4 કરો, કેટલા થાય? 600 થઈ ગયું. હવે અહીંયા વધારે આવશે, કેમ કે અહીંયા વધારે થશે. 600 એટલે 200 ગ્રામ અહીંયા આવશે. 200 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? કેલ્ક્યુલેશનમાં ખબર પડે. 200 ગુણ્યા 8 એટલે કેટલા થાય? અહીંયા 200 ગુણ્યા 4 એટલે 800. કેટલા થયા? 8 ને 6 1400. અને ખ્યાલ આવી ગયો કે નહીં? કન્ફ્યુઝન છે એમાં કોઈ? ક્લિયર? તો તમે કાર્બ્સ કેટલું લેવાનું? 150 ગ્રામ. પ્રોટીન કેટલું લેવાનું? 200. કાર્બ્સ 200 ગ્રામ, પ્રોટીન કેટલું લેવાનું? 150 ગ્રામ. પણ 150 ગ્રામ લેતા નથી આપણે. તો એવું કહીએ છીએ કે 1 ગ્રામ 1 કિલો 1 ગ્રામ લેવાનું. એટલે માની લો 60 કિલો હોય તો કેટલું લેવાનું? 60 ગ્રામ. ખોટી વસ્તુ છે, વધારે લેવાનું છે, હે કે નહીં? તો 1 કિલો વજન હોય એટલે મિનિમમ 2 ગ્રામ તો લેવું જ જોઈએ. તો આની આજુબાજુ જવાય, હે કે નહીં? તો બેલેન્સ ડીશ થશે, નકર બેલેન્સ ડીશ નહીં થાય. શું નહીં થાય? લેપટોપ ચાલુ કર્યું મારું? ઓકે, અહીંયા અહીં હું ઝૂમ ચાલુ છે. પેલી છે ને મારી. કઈ વાંધો કઈ વાંધો. શેર કરવી છે આમાં? છે ને બરાબર. તો છે એમાં પેટીડીમાં છે. તો આનો ખ્યાલ આવી ગયો તમારે કેટલા ગ્રામ ફેટ લેવાની? ફેટ કઈ લેવાની એ પણ જોવાનું ને. આટલું તો લેવાનું, પણ હવે આમાં 3 ફેટ છે.
તો ટ્રાન્સ ફેટ કોને કહેવાય, સેચ્યુરેટેડ ફેટ કોને કહેવાય, અનસેચ્યુરેટેડ ફેટ કોને કહેવાય? તો હું સાદી ભાષામાં કહીશ. મને સાદી ભાષા આવડે છે, મને ડોક્ટરી ભાષા આવડતી નથી, કેમ કે હું ડોક્ટર નથી. મેડમ છે અહીંયા, મારા કોચ છે ડોક્ટર. તો ટ્રાન્સ ફેટ એને કહેવાય જે તળેલું હોય, જે એકના એક તેલમાં વારંવાર તળવામાં આવે, એ જે ફેટ મળે એને શું કહેવાય? ટ્રાન્સ ફેટ. માની લો ભજીયા બનાવ્યા અને જે તેલ વધ્યું એ તેલ ઠંડુ થઈ ગયું અને ફરી પાછું જો ગરમ કરવામાં આવે, એમાંથી જે મળે એને શું કહેવાય? ટ્રાન્સ ફેટ. જે બ્લોકેજ કરે. શું કરે? બ્લોકેજ. એ તેલ બચાવવા જતા આપણે નાની એવી સ્પ્રિંગ બેહાડવાનો વારો આવે. મોટી ના આવે, નાની એવી જ આવે, પણ બેસાડવી પડે. બરાબર? તો ઘરે બધાની પાસે સ્પ્રિંગ હોય તો સાચવી રાખજો. એસી લગાવી. ઓકે, હું તો સાચવી રાખું છું. સેચ્યુરેટેડ ફેટ કોને કહેવાય, અનસેચ્યુરેટેડ ફેટ કોને કહેવાય? તો સેચ્યુરેટેડ ફેટ એટલે કે નોર્મલ ટેમ્પરેચરમાં જો તેલ અથવા ઘી થીજી જાય, નોર્મલ ટેમ્પરેચરમાં જે વસ્તુ થીજી જાય એને શું કહેવાય? એટલે કે જામી જાય, કાઢું થઈ જાય, એને શું કહેવાય? અનસેચ્યુરેટેડ ફેટ કોને કહેવાય? જે નોર્મલ ટેમ્પરેચરમાં થીજે નહીં, જામે નહીં. તો તમને ખ્યાલ આવી ગયો. જોજો, તમારે એનું લાઈવ એક્ઝામ્પલ જોવું હોય તો ડાલડા ઘી લેવા જાવ તો એ કેવું હોય? હા, જાડું હોય, કડક હોય. તો એને શું કહેવાય? સેચ્યુરેટેડ ફેટ. અને આ જે શુદ્ધ ઘી લેવા જઈએ આપણે, એ તમે ક્યારે જોયું? ગાંગડા વાળું હોય, એવું લિક્વિડ હોય. નાની એવી માત્રામાં છે. અહીંયા સ્ક્રીન શેર કરું, આ લોકોને દેખાશે. મને કોસ્ટ બનાવજો આમાં. હાથ ઊંચો કરું. યસ, આમાં મને કોસ્ટ બનાવજો. સમજાય છે ને બધાને મારી વાત? ન સમજાય તો તમે પૂછી શકો હાથ ઊંચો કરીને. મને હજુ અહીંયા મને કોસ્ટ બનાવો. બનાવે છે? ઓકે ઓકે. ફેટ જો શરીરને એનર્જી આપે, હોર્મોન્સ બેલેન્સ કરે અને મેટાબોલિઝમ વધારે ને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. આપણા હોર્મોન્સ પણ સારા રાખવાનું કામ કરે છે. તો શું સારું રાખવાનું કામ કરે છે? હોર્મોન્સ. તો આપણે મેઇન વસ્તુ શીખવા જેવી છે એ આ છે, અનસેચ્યુરેટેડ ફેટ. હે ને? તો અનસેચ્યુરેટેડ ફેટનો એક પ્રકાર આવે જેને કહેવાય પોલી અનસેચ્યુરેટેડ ફેટ. એની અંદર આવે omega-3, omega-6 અને omega-9. કઈ આવે બોલો તો? omega-3, omega-6 અને omega-9. તો આ ત્રણ વસ્તુ તમારે આની અંદર જોવાની. તો આપણે ઓમેગા જે 3 છે એ જ ગુડ ફેટ છે. આપણા બોડીની નીડ છે. નીડમાં સમજાય છે? વોન્ટ એટલે કે મોત્સક માટે આપણે ખાઈએ એ, અને નીડ એટલે જેની માટે તમારે કરવું જ પડે, ફરજિયાત છે. જેમ કે જીવવા માટે આપણે શ્વાસ લેવો જ પડે, એ નીડ છે આપણી. એવી રીતે ગુડ ફેટ omega-3 એ આપણી નીડ છે. શું છે? જરૂરી છે. નીડ એટલે જરૂરી છે. તો એમાંથી મળે. જો ગુડ ફેટ લેવાથી વજન કેવી રીતના ઓછું થાય? તો આપણું મેટાબોલિઝમ વધારે છે. સૌથી વધારે જરૂરી છે મેટાબોલિઝમ વધારે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે. તમને લોકોને ખબર હોય તો રાત્રે 4 બદામ પલાળી અને સવારમાં તમે 4 બદામ ખાઓ એટલે પેટ ભરાઈ જાય. આવું કેટલા લોકોએ મહેસૂસ કર્યું છે? है कि नहीं? हाँ, वो बीएमआर कम है ना इसलिए. हाँ, मतलब 4 બદામ ખાવાથી તમારું પેટ ભરાઈ જાય. આમાં ચાલુ કર્યું? કોણે ચાલુ કર્યું? વાહ વાહ. એટલે આમાં ઉભા રહો. આ કોણ છે?
વિટા કરે છે, ડિસેલેબલ કરી નાખે ને કે હવે નહીં કરી શકે ને કોઈ કરી શકશે? ડિસેલેબલ કરી નાખો, ચાલો હવે નહીં કરી શકે કોઈ. હોર્મોન્સને બેલેન્સ કરે. મેં તમને પહેલા કીધું હોર્મોન્સ બેલેન્સ કરવા માટે જરૂરી છે. લખો અહીંયા. ઓકે, તો આને ભૂસી નાખીએ આપણે. આવી ગયું? વાહ વાહ વાહ. જો આવ્યું. ગુડ ફેટ મળે કેમાંથી? તો એવાકોડો, બદામ, અખરોટ, સેલ્મન, સલ્ડી, આ બધી જે ફિશ ઓઇલમાંથી મળે, ઓલિવ ઓઇલમાંથી મળે, નારિયેળ તેલમાંથી મળે અને ગાયના શુદ્ધ ઘીમાંથી મળે. પણ એટલા પ્રમાણમાં નહીં મળે જેટલા પ્રમાણમાં બોડીની જરૂરિયાત છે. તો કેટલી જરૂરિયાત છે એ આપણે પણ સમજવું રહ્યું. હા વાંધો નહીં, આ છે ને આવી ગયું, આવી ગયું. જો બેડ ફેટ થી બચવું છે કેમ જરૂરી છે? હા પેલું રાખું પાછું. ઓહ વાહ વાહ, હા કેવું ફિલિંગ આવે, જોરદાર. થેન્ક યુ ભાવિન સર. જો આમાંથી મળે. આજ ને મેં કર્યું પણ આમાં આવતા વાર લાગશે. આમાં આવતા વાર લાગશે. મેં અહીંયા ફેરવી નાખ્યું છે. આવી ગયું જો છે ને, હું કહું એટલે આવી જ જાય. આને કહેવાય મગજની ચરબી. હજુ ઓછી નથી. અચ્છા આમાંથી કનેક્ટ કર્યું તમે? ટેકનોલોજી આપણે શીખવાની રહી, બાકી રહી ગઈ. હા બોલો. હા એ માછલી આવે ઠંડા પ્રદેશમાં જોવા મળતી માછલી, અહીંયાની મળતી માછલી નહીં. ઠંડા પ્રદેશમાં મળતી માછલી. હે બરાબર. બોડી બેડ ફેટ થી બચવું કેમ જરૂરી છે? કારણ કે બોડીમાં સૂજન, ઇન્ફ્લેમેશન વધી જાય, હોર્મોન્સ અનબેલેન્સ થવા લાગે અને હોર્મોન્સ બગડે, ફેટ સ્ટોરેજ થવા લાગે. અને બેડ ફેટ ક્યાં મળે? લ્યો આ તો તમારે બધાને પૂછવા જેવું છે જ નહીં. પૂછવું પડે નહીં? હા જોઈ લો. તળેલી વસ્તુ, પીઝા, બર્ગર, બિસ્કિટ, ફરસાણ અને પેકેજ નાસ્તામાં મળે ખરાબ ચરબી. તો ખાવું હું એવું થાય નહીં? હા પછી ન થાય. તળેલી વસ્તુ, પીઝા, બર્ગર બધાને ભાવતા હોય એ બિચારા શું કરે? હે કે નહીં? હા સંન્યાસ લઈ લીધા. જો ગુડ ફેટ, પ્રોટીન, હેલ્ધી લાઈફસ્ટાઈલ ઇક્વલ ફાસ્ટ વેટ લોસ. વજન જો જલ્દી ઘટાડવું છે તમારે તો આ બધી વસ્તુ જરૂરી છે. સારી ચરબી, પ્રોટીન અને હેલ્ધી લાઈફસ્ટાઈલ. ખાલી તમે પ્રોટીન લેશો તો નહીં થાય. સારી એની સાથે સાથે સારી ચરબી પણ લેવી પડે અને સારી આદતો પણ કેળવવી પડે તો જલ્દી વેટ લોસ થાય. હે કે નહીં? બધું સમન્વય થવું જોઈએ, એક સાથે આવવું જોઈએ. ફોકસ એને કહેવાય, ફોકસમાં આવવું પડે. તો ફોકસમાં આવવા માટે આ બધી વસ્તુ જોઈએ. બરાબર. આપણી પાસે પણ એક ગુડ ફેટ છે જેને કહેવાય ઓમેગા 3 હર્બલ લાઈફ લાઈન. શું કહેવાય? હર્બલ લાઈફ લાઈન. આ વર્લ્ડની નંબર 1 ધી બેસ્ટ પ્રોડક્ટ છે. એના ફાયદાઓ આપણે આજે ડિસ્કસ કરશું. તો હાર્ટ હેલ્થ માટે બહુ જરૂરી છે, હૃદયની તંદુરસ્તી માટે. જેને પોતાનું હૃદય, દિલ પોતાની પાસે હોય, કોઈને આપ્યું ન હોય. હા મેં વળી મારી ઘરવાળી નામ દીધું. હે ને મમ્મી? હું દિવસમાં વેટ લોસમાં મદદરૂપ થાય, જલ્દી વજન ઘટાડે, તમારું મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે. જેને મેટાબોલિઝમ વધારવું હોય, જેને કહેવાય ને કોઈને 1000 છે, 1200 છે, કોને કીધું હમણાં 1000-1200? હા તો વધારવા માટે જરૂરી છે. હા બીજું છે મગજ માટે અત્યંત ફાયદાકારક છે અને પ્રેગ્નન્ટ લેડી માટે તો આશીર્વાદરૂપ છે. જો તમારા ઘરમાં અથવા તમારી આજુબાજુમાં કોઈ લેડી પ્રેગ્નન્ટ છે તો એને આપો, એનું બાળક પાવરફુલ થશે, એનું બ્રેઇન જોરદાર થશે અને બીમાર નહીં પડે અને નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જશે.
મગજ બહુ પાવરફુલ બને છે આનાથી. કેમ કે મગજ એનું બનેલું છે ફેટથી, ચરબીનો લોચો છે, એટલે એમાં ઓપરેશન નથી થતું. એટલે હેલ્મેટ પહેરવું પડે છે. હેલ્મેટ શું કામ પહેરવું પડે? કેમ કે એમાં ઓપરેશન નહીં થાય. હૃદયનું થાય, કિડનીનું થાય, બધા જ થાય, પણ પેલાનું નથી થતું. કેમ કે એ તો લોચો છે. પેલું કેમ લોટ બાંધ્યો હોય આપણે અને લોચો હોય, એમાં નળીઓ ચાલતી હોય બધી, એને કેમ જુદી કરવી? એટલા માટે હેલ્મેટ પહેરવું પડે. તો યાદશક્તિ વધારવી હોય એના માટે સારી. એની યાદશક્તિ ભૂલી જતા હોય, અથવા મારા ઘરમાં રિઝલ્ટ છે. મારા ઘરમાં મારા પપ્પાને ઝામરનું પ્રોબ્લેમ હતો. ઝામરની હિસાબે બીજી આંખે બગડતી હતી. તો જો કોઈને નળીઓ, આંખોની નળીઓ સુકાતી હોય, એના માટે આશીર્વાદરૂપ છે. ઘણા બધા લોકોને કાનમાં અવાજની જતું હોય, ખબર છે? નસ સુકાતી હોય, તો નસ સુકાતી હોય એને આપો, મિરેકલ રિઝલ્ટ આવે. આપણે કોઈ બીમારી સારી કરવાનો દાવો નથી કરતા, પણ ગજબના રિઝલ્ટ આવે છે. એવા બહુ બધા રિઝલ્ટ જોયા છે. નળીઓ સુકાતી હોય એના માટે. સ્કિન અને હેર માટે બહુ સરસ છે. સ્કિન અને હેર, જેના વાળ જતા રહ્યા હોય એને આશા ન રાખવી, પણ જેને છે એને એની માટે બહુ સારું છે. નહીં એટલે જ મેં ના પાડી, ડિસ્ક્લેમર આપ્યું પહેલા. નગર ત્યાંથી પાછા મારે ચાલે. મેડમ હું બાકી ટોકન આપી દઉં. યસ, તો સ્કિન અને હેર માટે આના ફાયદા તો બહુ બધા છે, પણ જોઈન્ટ પેઇન માટે લિગ્રામિન, જેને પેલું ગાદીનો શું કહેવાય, સંધિવા હોય, સંધિવા જેને, એની ગાદીઓ ઉપર શું હોય, પ્રોટીનનું લેયર લાગી જતું હોય. એટલે એને સવાર ઉઠે ને ત્યારે એના સાંધાઓ દુખે, પછી મુવમેન્ટમાં આવી જાય પછી વાંધો નહીં આવે. આવો વા આવે. વાના બે પ્રકારના હોય, એક સંધિવા આવે અને એક સાદો વા આવે. જેને સંધિવા હોય ને એને આ હર્બલ લાઈફલાઈન બહુ મસ્ત કામ કરે. અને આવા ઘણા બધા રિઝલ્ટ આપણે ત્યાં અશોક સરનું રિઝલ્ટ મિરેકલ છે. મિરેકલ. જોઈન્ટ પેઇન, જેને દુખાવા હોય એના માટે, આપણા સાંધાઓને રબરનેસ જેવું લાગે. આપણી મસલ્સ હોય ને સ્નાયુના દુખાવા, એને રબર જેવી રાખે. કેવી રાખે? બીજું, આપણે જે ચેતાતંતુ છે ને, જે કોઈને વાગ્યું હોય ને લોહી નીકળવા માટે ખબર ન હોય કે લોહી નીકળે છે, કોઈ સામે વાળો કે ત્યાં ખબર પડે, ચેતાતંતુ એના નબળા થઈ ગયા હોય, તો એ ચેતાતંતુની ઉપરનું જે કવર આવે ને એ ચરબીનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? હા, તો એની માટે પણ ફાયદાકારક છે. આઈ સેલ, મેં કીધું તમને જામર માટે, મેં તમને વાત કરી. આંખોની હેલ્થ માટે જબરજસ્ત વસ્તુ છે આ. જેને લાઈફ ટાઈમ આંખો સારી રાખવી હોય એને ગુડ ફેટ લેવી જોઈએ. શું લેવું જોઈએ? ગુડ ફેટ. એને મગજની ચરબી નહીં, હે કે નહીં? દૈનિક જરૂરિયાત કેટલી છે? તો આપણે 1000 મિલીગ્રામ સુધી આપણે આ લેવી જોઈએ. કેટલી લેવી જોઈએ? 1000 મિલીગ્રામ સુધી આપણે આ ચરબીની જરૂર છે. પણ મળે કેટલી? તો 300 મિલીગ્રામ એક ટેબ્લેટમાંથી મળે. કેટલી મળે? 300 મિલીગ્રામ. ઓકે, ખ્યાલ આવ્યો? તો ચરબી ખોટી મગજની કરવી નહીં, આ ચરબી લેવી, આ ચરબી હારી. અને પાચન શક્તિ વધારવા માટે, વેટ લોસ કરવા માટે, હેલ્ધી વેટ લોસ કરવા માટે તમારે ચરબીને સ્ટોપ નથી કરવાની, તમારે ઉમેરવાની છે. શું કરવાનું છે? એડ કરવાની છે. શું કરવાનું છે? એડ કરવાની છે. બાકી તો બધાને ખાંડ ખાય જ છે, એને નહીં ખાતા? એટલે પેલી ખાંડ નહીં, મગજની ખાંડ, કે મને બધું આવડે, હે ને? તો એવી ખાંડ નહીં ખાવાની. વજન ઘટાડવા માટે, હેલ્ધી રીતે વેટ લોસ કરવા માટે ચરબીનો રોલ છે. એટલે બેલેન્સ ડિશની અંદર તમે જો 30% ફેટ, 30% પ્રોટીન અને 40% કાર્બોહાઈડ્રેટ છે. તો આપણે આને પૂરું કરવાનું છે. અને એવું નથી જ્યાં સુધી વજન ઘટાડો ત્યાં સુધી છે, લોંગ લાઈફ માટે છે આ વસ્તુ, લાઈફ ટાઈમ માટે છે. તો શું કરવાનું આપણે? સારી ચરબી લેવાની.
બરાબર. ઓકે, ચલો બીજું કઈ આમાં કોઈને કઈ સવાલ હોય તો પૂછો. ઝૂમ વાળા પણ કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકે. યસ મેમ. હા હા. હા, જો ઘરનું ખાવાનું આપણે બંધ નથી કરવાનું, પણ જે તળેલી વસ્તુ આપણે બહારની જે લાવીએ છીએ ને એ વેરી ડેન્જર છે. હા હા હવે એ મારા વિષયની બહારની વાત છે, પણ કોઈ બી રીતે તમે ઘરનું ખાવ છો તો કોઈ પ્રોબ્લેમ નથી. સમજો ખાવાની વાત નથી, પણ કેલેરી પણ ગણવાની છે. જ્યારે વજન ઘટાડવા જાઓ ને ત્યારે સાથે સાથે તમારે કેલેરી પર ધ્યાન રાખવી પડે. કેટલું લો છો કેટલું નહીં વઘારવામાં એ પણ જોજો. હે તમારા કોચને તમે પૂછો ને તો તમને શેડ્યુલાઇઝ કરશે કે કેટલી કેલેરી તમારી ઇન્ટેક થાય છે બિયોન્ડ તમારા બીએમઆરની સાથે. તમારો બીએમઆર એટલે ચયાપચયની ક્રિયા જે આપણી હોય એનાથી ઓછી કેલેરી લઈએ તો વજન ઘટે, જો એનાથી વધારે લઈએ તો વજન વધે. તમારી લાઈફસ્ટાઈલ તમારા કોચને ખબર હોય. બરાબર. યસ, હા બોલો બોલો. જેમણે કીધું ને કે બાકી નહીં ખાવું સારું કે પેલું વઘારેલું શાક. એકચ્યુઅલી જ્યારે તમે કોઈ પણ વસ્તુ બાફો કે કંઈ પણ કરો મીન્સ કે કુકરમાં બાફો છો તો એ સીધી જે પ્રેશર છે એનું વધારે છે એટલે જ એનું નામ પ્રેશર કુકર છે. તો એમાં જેટલા મિનરલ્સ છે વિટામિન્સ છે તો એમ પણ બધા મળી જ જવાના છે. જ્યારે તમે વધારે હેલ્ધી કરીને ખાવા માંગો છો તો એને સ્ટીમથી જ્યારે બાફો કેમ ઢોકળિયામાં ઢોકળા બાફી અને સ્ટીમથી બાફો તે ઢાંકેલું હોય એટલે મિનરલ્સ એના ઉડી ના જાય, નોર્મલ ટેમ્પરેચર પર રહે. તો તમે એવી રીતે બાફી પછી વઘાર કરીને ખાઈ શકો. અને જ્યારે આપણે એને ઉકાળીને પાણીમાં બાફીએ ને તો એમાં જેટલા મિનરલ્સ હોય ને એ પાછા પાણીમાં જતા રહે. એટલે બેસ્ટ જે રીત છે એ તમારે સ્ટીમ કરી ને ઉપરથી વઘાર નાખીને કરી શકો. જો આટલું બધું ડીપમાં તો હું નહીં જતો. હું તો કોઈ ખાવ અને વજન ઘટાડો. એટલે એમનો સવાલ હતો એટલે મેં કીધું. પણ જો હંમેશા આમાં લખો, બધાય લખો, ચલો લખો. એવી આદતો કેળવો જે લોંગ લાઈફ સુધી કરી શકાય. કેવી કેવી લોંગ લાઈફ. નાના નાના ચેન્જીસ કરો, પરમેનન્ટ ચેન્જ કરો. કેવા કરવાના? હા, તમે 9 વાગે ઉઠતા હોય અને સીધું 4 વાગે ઉઠીને ચાલવા જવા માંડો, એ લાઈફ ટાઈમ કરવાના છો તો બરાબર છે, પણ જો લાઈફ ટાઈમ નથી કરવાના તો એ પ્રોબ્લેમ વાળું છે. એને જે કરો એ પરમેનન્ટ કરો. હા, લાઈફ લોંગ કરવા તો ક્લબ પાછું ભાવિન તો ધમકી મારે કે 4 વાગે આવી જશે ને કે મીટિંગ બ્લોક થઈ જશે, પછી આજે નીકળવી પડે. સર પ્લીઝ પ્લીઝ એન્ટ્રી આપો. તો કહેવાનો મતલબ કે આપણી આદતો સુધારવાની છે. આદતો કેવી સુધારવાની? લોંગ લાઈફ માટે સુધારવાની છે, ટેમ્પરરી નહીં. જેટલા લોકો અહીંયા આવે અથવા બીજે તમને રસ્તામાં મળતા હશે એ લોકો કહે છે કે કરીએ ત્યાં સુધી જ, પણ કરીએ ત્યાં સુધી એ લોકો શું કરતા હોય? 100% આપતા હોય, પછી 100% હાથ ખેંચી લે, પછી 9-10 વાગે ઉઠવાનું ચાલુ કરી દે, વજન ઘટાડે 4 વાગે 5 વાગે ઉઠીને ચાલવા જતા રહે. હે કે નહીં? મેં 20 કિલો વજન ઘટાડ્યું, મેં એક્સરસાઇઝ નહીં કરી, પણ કરવી જોઈએ. હા, કરવી જોઈએ. હું એમ નથી કહેતો ન કરો, પણ મહેનત કરી, કેમ કે મારથી પરમેનન્ટ થાય એવું નહોતું. હું સીમાબેન એવું કામ કરો જે પરમેનન્ટ કરો. દાખલા તરીકે પત્નીને પ્રેમ કરો તો પરમેનન્ટ કરો, ટેમ્પરરી ન કરો. બોલો, તમને કઈ સવાલ આમાંથી કોઈ છે? હાથ ઊંચા કર્યા છે. કોણ છે? વિપુલ આઈફોન. એ વિડીયો બંધ છે, કેવી ના સવાલનો જવાબ પૂછવો. ચાલો બીજો કોઈ? યસ સર. તમારે કઈ વિચારોમાં કોઈ ગયા? नहीं नहीं, ओके यस। सर आपने बोला होगा 300 mg लें, 1000 उसमें होती है 300 mg, जो दिन में कितनी बार लें? आइडियली उस पर लिखा हुआ है 2 टाइम लेनी है,
मगर मैं तो 3 टाइम लेता हूँ। हाँ, 600 ही होती है और ज़्यादा ले सकते हो आप, 3 बार भी ले सकते हो। हमको 1000 करना हाँ, 1000 करना है, मैं 3 बार लेता हूँ। उस पे लिखा हुआ है 60 ટેબ્લેટ है उसमें। नुकसान नहीं હે? 90 છે? અરે વાહ! તો 3 ટાઈમ લેવાની લખો. એ મને ખબર નહીં, બોલો અમારા ડબ્બા પ્રાઇસ જોવાનું ભૂલાઈ ગયું છે. 60 છે, 60 છે. 25 ને 3 ટાઈમ કીધી છે મગજ ઠંડુ રહે હા. જેને ગુસ્સો વધારે આવતો હોય એને આ આપો. જેને ગુસ્સો વધારે આવતો હોય ને એને હર્બલ લાઈફ લઈને આવો ને, મગજ શાંત થઈ જાય. થઈ જાય. હા. હા, બોલો બોલો. હા, 5 સુધી લઈ શકાય. જેને આપણે ત્યાં ભારતીબેન, તમે એક રિઝલ્ટ જોયું હશે, એમના બાબાને અમે 2 સવારે 2 સાંજે અને બપોરે 1 આપીએ છીએ. તો જેને વધારે માઇન્ડમાં જરૂર છે એને તમે આપી શકો. અને આ તો ફૂડ છે ને, આ કોઈ મેડિસિન નથી કે ઓવરડોઝ થઈ જશે, એવું કંઈ નથી. હા, પીઝા ખાવા, પાણીપુરી ખાવા વિચાર કરીએ. તમારી કહેવાય. સરસ કીધેલું કે બધા જ પોચે 3 ટાઈમ 2 લેવાની હા, લેવાય. કોઈ અને અમે લઈએ